આક્ષેપનો મામલો અમૂલ ડેરીના એમડી ડોક્ટર અમિત વ્યાસનું નિવેદન સામે આવ્યું છે। ડાકોર મંદિરના સેવક આશિષભાઈના આક્ષેપ પાયા વિહોણા છે તેવું તેમણે કહ્યું। આશિષભાઈ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેમણે ઉલ્લેખ કર્યો છે। મહત્વપૂર્ણ છે કે ડાકોર મંદિરમાં લાડુના પ્રસાદમાં અમૂલ ઘી હોવાથી એ પ્રસાદ છે એ બગડી ગયો હોય તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને આ જ મામલે હવે અમૂલ ડેરીના એમડી ડોક્ટર અમિત વ્યાસનું પણ નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે ડાકોર મંદિરના સેવક આશિષભાઈએ જે આક્ષેપો લગાવ્યા છે એ પાયા વિહોણા છે। આશિષભાઈ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો મહત્વપૂર્ણ છે કે ડાકોરના મંદિરનો જે પ્રસાદ છે એ ચર્ચામાં આવ્યો હતો અને અમૂલ ઘી આ પ્રસાદમાં વપરાય છે અને જેનાથી આ લાડુ છે એ બગડી ગયા હોવાનો આક્ષેપ છે એ લગાવવામાં આવ્યો હતો, પરંતુ હવે આ આક્ષેપનો વળતો જવાબ આપ્યો છે અમૂલ ડેરીના એમડીએ। તેમનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે ડાકોર મંદિરના સેવક આશિષભાઈના આક્ષેપ પાયા વિહોણા છે। તો જે આશિષભાઈ સેવકે જે પ્રમાણે જે સ્ટેટમેન્ટ આવ્યું છે એનાથી અમે કોઈ એને એક્સેપ્ટ કરતા નથી અને કોઈ પાયા વિહોણના આ બધી વસ્તુઓ છે અને ચોક્કસપણે એના પર અમે બી એફઆઈઆર દાખલ કરીને અને આગળની કાર્યવાહી કરીશું, જેને બધાએ નોંધ લેવી। બાગેશ્વર ધામના આચાર્ય